ભાવનગરના મહાદેવનગર વિસ્તારમાં બે પડોશી પરિવારો વચ્ચે ઘર સામે ગંદકી અને ગટરનું પાણી નાખવાના સામાન્ય મુદ્દે બોલાચાલી થઈ હતી। એક મહિલાએ પોતાના પડોશીને ઘર સામે ગંદકી ન કરવાનું આ બાબતે સમજાવતા આખો મામલો ઉગ્ર બન્યો હતો। વિવાદ વધતા બંને પક્ષોના લોકો સામસામે આવી ગયા હતા। આ દરમિયાન ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે પાઇપ અને પાવડા જેવા સાધનો વડે મારામારી થઈ અને આખો મામલો ગંભીર બન્યો। અહીં તેની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે વંશિકા। એક સામાન્ય ગંદકી ન કરવા જેવી બાબતના ઝઘડામાં અર્જણ જાદવ, તેમની પત્ની ગવુ જાદવ અને પૌત્ર રવિ જાદવ ઇજાગ્રસ્ત થયા હતા। ત્રણેયને સારવાર માટે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જો કે સારવાર દરમિયાન 21 દિવસ બાદ અર્જણ જાદવનું મોત નીપજ્યું હતું। વૃદ્ધના મોત બાદ સમગ્ર મામલાએ ગંભીર વળાંક લીધો છે। હાલ ભાવનગર પોલીસે 4 આરોપીઓ સામે હત્યાની કલમ ઉમેરી વધુ તપાસ હાથ ધરી છે। સાથે જ સમગ્ર ઘટનામાં કોણ જવાબદાર છે અને હુમલો કયા સંજોગોમાં થયો તેની પણ તપાસ ચાલી રહી છે। અહીં સાંભળીએ પીડિતના સંબંધીઓ શું કહી રહ્યા છે। મારું નામ મનસુખભાઈ અર્જણભાઈ જાદવ। કઈ જગ્યા રહ્યો ભાઈ? મહાદેવનગર તરસંગીયા રોડ। શું બનાવ થયો? બનાવમાં તો એવું હતું કે એઠવાડો અને ગંદકીનું પ્રમાણ બહુ કરતા હતા એ લોકો। મારા મમ્મીએ સમજાવ્યા પણ સમજ્યા નહીં ને એની ઉપર હુમલો કર્યો। કેદી થયો હતો બનાવ? 26/5/2000। કેટલા જણા વાગ્યું છે? 3 જણા। શું નામ વાગ્યું? એકનું નામ અર્જણભાઈ અરકાભાઈ જાદવ, મારા મમ્મીનું નામ ગૌબેન અર્જણભાઈ જાદવ અને મારો બાબલો હતો એને માતામાં માર્યું હતું અને એની નામ રવિ જાદવ, રવિ મનસુખભાઈ જાદવ। કેટલા જણા હતા અંદાજે? એને મારવામાં એના ફેમિલી, એક મનસુખભાઈ પોતે મેન છે એના પપ્પા, અને બીજા એના 4 છોકરાઓ છે અને બીજા 2-3 એને બહારથી બોલાવેલા હતા। શું 6-7 જણા। શું હથિયાર લઈને આવ્યા હતા એ ભાઈ બધા? એની પાસે એક પેપ હતો, એક પાવડો અને ધોકા ને એવું હતું બધું એ લોકો પાસે સામાન। તમારા પપ્પાનું શું થયું દાદા? અત્યારે એને કાંઈ નહીં, સાંજે તકલીફ બગડી, અમે અત્યારે લાવ્યા તો એસ્પ્રાય બતાવી દીધું આઈના ડૉક્ટર। તમારું શું કહેવું છે અત્યારે? બસ મારું કહેવું એમ કે આ અપરાધીઓને 302ની કલમ લાગે અને સખ્તમાં સખ્ત કડક સજા થાય। ઓકે। મારા પપ્પાને માથામાં પાવડો વાગવાથી હેમરેજ હતું, એ સારું નહીં થવાના કારણે એનું મૃત્યુ અત્યારે દર્શાવ્યું છે। ઓકે, પછી શું પોલીસનો સાથ સહકાર કેવો હતો? પોલીસનો બહુ સાથ સહકાર મળ્યો નહોતો। જામીન ઉપર એને છૂટા કરાવી દેવામાં આવ્યા છે, તો એની ફરી થાય એની કડક કાર્યવાહી થાય। અત્યારે તમારા પપ્પાનું કેવી રીતે બાંધણ થઈ છે ને અત્યારે તમારા પપ્પાનું મૃત્યુ થયું છે, કોની હિસાબે થયું છે? અત્યારે તો એ બતાવે છે ડૉક્ટર સાહેબ કે એને હેમરેજ હતું જ તે, પણ એ છતાં એની સાહેબ રજા નોર્મલ લાગ્યું એટલે રજા આપી હતી, પણ એનો કાંઈ ફેર પડ્યો નહીં ને મૃત્યુ થયું છે। ઓકે, કેટલા આરોપી હતા અંદાજે? આરોપી ફેમિલીની 4-5 છે અને બીજા 2-3 બહારથી મગાવેલા હતા। તમારી માંગ શું છે? માંગમાં એવું છે કે એને 302ની કલમ લાગે અને કડકમાં કડક સજા થાય। અહીં તમે પીડિતના સંબંધીઓને સાંભળ્યા અને હાલ પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। સામાન્ય ઝઘડાથી શરૂ થયેલી આ ઘટનાએ આખા વિસ્તારમાં ચિંતા અને ચર્ચાનો માહોલ સર્જ્યો છે। અહીં તમે આખી ઘટના સાંભળી, શું તમને શું લાગે છે કે શું આટલી સામાન્ય બાબત હતી કે ગંદકી ન કરવી તે બાબતે આ મામલો આટલો ઉગ્ર બન્યો હતો? આ બાબતે તમારા શું મંતવ્યો છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।